આરબીઆઈએ રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો છે। નવા નાણાકીય વર્ષની બીજી બેઠકમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં, જ્યારે લોન ધારકોને મોટી રાહત, ઈએમઆઈમાં કોઈ પણ જાતનો વધારો નહીં થાય। આરબીઆઈ ગવર્નર જે સંજય મલ્હોત્રા તેમને આ નિર્ણયની જાહેરાત કરી છે। એપ્રિલ બાદ સતત બીજી બેઠકમાં રેપો રેટ સ્થિર જોવા મળી રહ્યો છે। છેલ્લે ડિસેમ્બર 2025માં 0.25%નો ઘટાડો કરાયો હતો। રેપો રેટ સ્થિર હતા, બેંક લોનની નીતિ છે તે યથાવત રહેવા જઈ રહી છે, ત્યારે મોનિટરી પોલિસી કમિટીમાં કુલ 6 સભ્યોનો સમાવેશ કરવામાં આવશે। આરબીઆઈ દર 2 મહિને વ્યાજ દર અંગે સમીક્ષા બેઠક યોજે છે। નાણાકીય વર્ષ 2026-27માં એમપીસીની કુલ 6 બેઠકો જે છે તે યોજાશે, ત્યારે આરબીઆઈ રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।